નવી પોલીસ ભરતીની કરાઈ જાહેરાત। પીએસઆઈની 858 જગ્યા અને એલઆરડીની 12,733 જગ્યા પર થશે ભરતી। ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 3/12 થી થશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/12 છે। અમદાવાદની હવા પ્રદૂષિત થઈ રહી છે। છેલ્લા એક સપ્તાહથી એક્યુઆઈ 200 ને પાર પ્રદૂષિત હવાને કારણે લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ। ઝેરીલી હવાને કારણે થઈ શકે છે ગંભીર બીમારી। ડિસેમ્બરમાં 10 દિવસ સુધી કમોસમી વરસાદ રહેશે। આ કમોસમી વરસાદથી ઘાસચારો બગડશે। 23 થી 28 ડિસેમ્બરના સમય વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે। નકલી જીએસટી બિલિંગ કૌભાંડને લઈ ડીજીજીઆઈની તપાસ। 800 કરોડથી વધુના નકલી જીએસટી બિલના કૌભાંડનો પર્દાફાશ। અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત મુંબઈમાં ડીજીજીઆઈની તપાસ। 3 અલગ અલગ કેસમાં 4 નેટવર્ક ઓપરેટરની ધરપકડ। પાલતુ શ્વાનો માટે અમદાવાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા નિયમો લાગુ કરશે। પાલતુ શ્વાન રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે। પાલતુ શ્વાન માટે ₹200 રજીસ્ટ્રેશન ફી સાથે માલિકોની વિગતો આપવી ફરજિયાત રહેશે। આમ આદમી પાર્ટીના નેતાની છેડતીના કેસમાં દેવેન્દ્ર મેડા નામના આપના કાર્યકરને પોલીસે ઝડપ્યો। મહિલાનું અપહરણ અને છેડતી સહિતના નોંધાયા છે ગુના। થોડા સમય પહેલા જ દેવેન્દ્ર મેડા આપમાં જોડાયા હતા। વડોદરામાં એમજીવીસીએલની વિજિલન્સની ટીમની મેગા ડ્રાઈવ ચેકિંગ દરમિયાન 1782 વીજ જોડાણોની તપાસ કરાઈ, જેમાં 62 સ્થળેથી કુલ 57.6 લાખની વીજ ચોરી ઝડપાઈ। ટીમ આવતા ગેરકાયદેસર જોડાણો દૂર કરવા લોકોમાં અફરાતફરી। મેંદરડામાં તેજા ટીમ્બી તરીકે ઓળખાતો રેવન્યુ વિભાગના હસ્તકનો ડુંગર આગામી દિવસોમાં અભયારણ્ય બને તેવી સંભાવનાઓ। આ વિસ્તાર હાલ જંગલ જેવો છે અને ત્યાં જંગલી પ્રાણીઓના આટાફેરા પણ વધુ જોવા મળે છે। જામનગરના ધ્રોળ નજીક આવેલ ટોલ નાકા પાસે રાત્રિના સમયે થયો અકસ્માત। સોયલ ટોલ નાકા પાસે 2 એસટી બસ વચ્ચે અકસ્માત। બંને બસ અથડાતા બસમાં રહેલ મુસાફરો ઇજાગ્રસ્ત। 8 થી 10 જેટલા મુસાફરોની સારવાર માટે જામનગર સરકારી હોસ્પિટલ ખસેડાયા। નવસારીમાં દાદરી ફળિયામાં દીપડો કૂવામાં પડ્યો। વન વિભાગે કૂવામાં પાંજરું ઉતારી દીપડાને પાંજરે પૂરી બહાર કાઢ્યો। વન વિભાગે દીપડાનો કબજો લઈ આરોગ્ય તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી। અધિકારીઓની સૂચના મુજબ જંગલમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરાશે। નવસારીના ચીખલીના સાદકપુર ગામે દીપડો કૂવામાં ખાબક્યો। શિકારની શોધમાં ગામમાં પ્રવેશ્યો હતો દીપડો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી વન વિભાગના અધિકારીઓએ દીપડાનું રેસ્ક્યુ કર્યું। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ એક નવો કેસ નોંધવામાં આવ્યો। દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ હવે આ મામલે નવી એફઆઈઆર દાખલ કરી। ફરિયાદમાં 2008 થી 2024 દરમિયાન નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની તપાસ સંબંધિત વિગતો સામેલ। જીપીએસસીએ મોટી સંખ્યામાં ભરતીની કરી જાહેરાત। વિવિધ 67 વિભાગો માટે જીપીએસસીએ ભરતીની કરી જાહેરાત। ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની 128 જગ્યાઓ માટે ભરતી થશે। ઉમેદવારો 13 ડિસેમ્બર સુધી ભરી શકશે ફોર્મ। 67 વિભાગોની ભરતીમાં 425થી વધારે જગ્યાનો સમાવેશ, જેમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, વેટરનરી ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને અન્ય મહત્વની પદવીઓનો સમાવેશ થાય। પ્રથમ પ્રયત્નમાં ઉમેદવારો ન મળતા બીજો પ્રયત્ન જાહેર થયો। દિવ્યાંગો માટે ભરતીમાં બીજો પ્રયત્ન થશે। વડોદરા આણંદને જોડતો ગંભીરા પુલ ફરી ખુલવાની તૈયારી। 18 નવેમ્બરથી 9.12 કરોડના ખર્ચે નવો સ્ટીલ બ્રિજ લાગશે। ટુ વ્હીલર અને રાહદારીઓને તાત્કાલિક મોટી રાહત મળશે। જૂના પુલના બાકી ગાળાનું પણ જરૂરી રિપેરિંગ થશે। પાદરા બોરસદના હજારો મુસાફરોની મુશ્કેલી દૂર થશે। ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પોલીસ એક્શનમાં આવી। મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે ઉતર્યા મેદાનમાં। મેયર દક્ષેશ માવાણી અધિકારીઓ પર થયા લાલઘૂમ। જ્યાં પણ ગેરકાયદે દબાણો દેખાય ત્યાં કાર્યવાહી કરવાની સૂચના। સુરતમાં શિક્ષકની હેવાનિયત સામે આવી। શિક્ષકે યુવતીનું બનાવ્યું ફેક ઇન્સ્ટા આઈડી। યુવતીનો ફોટો મોર્ફ કરી અશ્લીલ ફોટો ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો અપલોડ। યુવતીને યન ક્રાઇમ પ્રકારે આરોપી ભાવેશ હેરાન કરતો હતો। સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ભાવેશની કરી ધરપકડ।